ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે। ફાયરિંગ થયું જ ન હોવાનો એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો છે। એસપી જયદીપસિંહ જાડેજાએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા। અજય બાંભણિયા પાસેથી જીવતો કારતૂસ પણ મળ્યો। આ મામલે પોલીસ ખુદ ફરિયાદી બની છે। પોલીસે અજય બાંભણિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। અજય બાંભણિયાની ઉના પોલીસે અટકાયત કરી છે। અજય બાંભણિયા સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ ગુનો નોંધાયો છે। તપાસમાં વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે। એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે। એ સૌથી પહેલા એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે છેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવ્યું છે ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે। કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો એ આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે।